એક અધિકારીના લાપરવાહીના કારણે એનું નામ જીવ નહીં, વર્ષોથી જેને તપસ્યા કરી હતી અને ખેલના મેદાનમાં જેને પરસેવો વારીને એનું આખું સ્ટેન્ડ ઊભું કર્યું, એને અહીંયા યુરોપમાં જઈને દોડવાનો મોકો ન મળવા જેવી પરિસ્થિતિ જ્યારે ઊભી થઈ ત્યારે એ ક્ષત્રિયાણીની દીકરી નિરાશ ન થઈ. ધન્ય છે એના મા બાપ જેને એ પ્રકારના દીકરીના સંસ્કાર મૂક્યા છે કે એ દીકરી નિરાશ ન થઈ અને એનો જોગાનો જોગ એક મિડલે રિલે એટલે જે ટીમમાં રમત હોય છે એમાં દોડવાનો એને અવસર મળ્યો અને ભારતને ક્વોલિફાયરમાંથી ક્વોલિફાય કરી ફાઇનલમાં લઈ આવીને એ 4 બાળકોએ ભારતને મેડલ દેવડાવવાનું ભગીરથ કાર્ય કર્યું. આ આપણા ક્ષત્રિયના દીકરીનો એક કાબિલિયત છે એ ખરેખર આપણા બધાના ધ્યાનમાં હોવું જોઈએ. આ પ્રકારની જીવનના અંદર જે દાખલા બનાવે છે, જે સમાજનું નામ આગળ વધે છે, એનામાં ધ્યાન દો. બોલવાવાળા તો ઘણાય આવશે, સામાજિક લેવલે પણ આવશે, રાજકીય લેવલે પણ આવશે, પણ જે નજર સામે સમાજનું નામ ગૌરવ કરે છે, પોતાના તપ ત્યાગ ને તપસ્યા પરસેવો વારીને જે આગળ વધે છે એના ઉપર નજર રાખો ને એને રોલ મોડલ બનાવો. આવું સ્પષ્ટ માનું. રાજુ બહુ ઊંડુંપૂર્વક તો હવે હું નહીં કહું, પણ આજે આ સમાજને એકત્રિત કરવાનું જે કાર્ય જે વર્ષોથી કોરડાના અંદર યોજવામાં આવ્યો છે, યોજાતો આવ્યો છે, એને હું બિરદાવું છું. સમાજના દીકરા દીકરીઓ આ એક સમાજને એકત્રિત કરવાના ભગીરથ કાર્યના અંદર જે જોડાય છે એ સમાજનું નામ રોશન કરે, સમાજને આગળ આવનારી પેઢીને મજબૂતીથી લઈ જાય એવી બધાને હું શુભેચ્છા પાઠવું છું. હમણાં એક અમારા અજયસિંહભાઈએ વાત કરી કે માતાન મઢે સમાજનું એક અહીંયા મોટું ભવન થવા જઈ રહ્યું છે અને એના અંદર યોગદાન એક રાજ્યસભાના સંસદ તરીકે મારો રહ્યો છે, તો હું આભાર વ્યક્ત કરું છું. એમને એવું કીધું સમાજના દીકરાને ક્યાંય આભારની જરૂર ના હોય, સમાજના દીકરાને ક્યાંય પણ સમાજના કાર્યમાં જોડાવામાં કોઈ વસ્તુ રોકતી ના હોય. અનેક પ્રકારના જિલ્લાઓના અંદર ધાર્મિક જગ્યાઓ પર સામાજિક ભવનોના અંદર જ્યાં પણ જરૂર પડશે ત્યાં